મૃત્યુ કોઈને છોડતું નથી, મૃત્યુ પાછળ આવે જ છે. તમે બચો છો તો ફરી પાછું તમને પકડે છે. આમ તો અંગ્રેજી ફિલ્મ છે ફાઇનલ ડેસ્ટિનેશન, એમાં એના બધે ભાગમાં મસાલા ફિલ્મ છે અને મૃત્યુ તમારી પાછળ પડ્યું હોય એવી એક વાત છે. આપણે ભાગી અને બચી જઈએ તો અલગ રીતે પકડે એ વાત છે. અને જ્યારે આ પ્લેન ક્રેશ જેવી કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ વાત વધારે સારી રીતે સમજાય છે. અને એમ પણ થાય કે યમરાજ તો આપણી ઉપર જ છે, પાછળ જ છે. અને તમે ગમે તેટલી ટ્રાય કરો, તમે નાના હો કે મોટા હો, તમે ગરીબ હો કે પૈસાદાર હો, તમે કોઈ પણ ધર્મના જ્ઞાતિના વ્યક્તિ હો, તમારો રંગ કોઈ પણ હોય, પણ જે થવાનું છે તે નિશ્ચિત છે. આપણે આમ કેટલું બધું બધી વાતની પડોજણ કરતા હોઈએ છીએ, પણ હવે અત્યારે તો સામાન ક્યાં છે એ કોઈને પ્રશ્ન જ નથી, પણ વ્યક્તિ નથી મળતી. એટલે આમાં સમજાય છે કે મૃત્યુ કેવી બાબત છે. આવું કશુંક થાય ત્યારે વિચાર આવે કે મૃત્યુ કેવી ઘટના છે. જીવનનું મૂલ્ય ત્યારે જ સમજાય જ્યારે કોઈ નજીકનું કોઈ જતું રહે. કેમ કે આપણે જઈશું પછી તો ખબર નથી પડવાની કે શું થશે, એ માત્ર વાતો છે મનને મનાવવા માટેની. પણ કોઈ નજીકની વ્યક્તિ જાય, કોઈ આંખ સામે જાય, જ્યારે અણધારી જિંદગીની ખબર પડે ત્યારે ખ્યાલ આવે કે મૃત્યુ શું છે.